અને મહત્વના સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા છે આકરા પ્રહાર। મહેસાણાના કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલે પ્રહાર કર્યા છે। કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે। ગાંધીજી, ઇન્દિરા, નહેરુનું નામ નહીં ચાલે। એક થવું હોય તો સરદારનું નામ લેવું પડશે। ભગવાને બુદ્ધિ આપી કોંગ્રેસને ભેગા થવાનું યાદ આવ્યું। આલિયા, માલિયા અને જમાલિયાનું નામ પણ નહીં ચાલ્યા। તમામ નિવેદનો નીતિન પટેલે આપ્યા છે। સાથે જ કહ્યું કે સરદારનું નામ કોંગ્રેસ માટે ડૂબતાને તરણા સમાન છે। આતંકવાદીઓ અને દેશ વિરોધીઓને મદદ કરવાની કોંગ્રેસની નીતિ છે તેવા આક્ષેપ પણ નીતિન પટેલે કર્યા। કોંગ્રેસના હવે રહી રહી સરદાર વલ્લભભાઈ યાદ આવે અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવો જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા, માલિયા, જમાલિયાનું નામ નહીં ચાલે। કે 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય, એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં, પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતાને તણખલા સમાન છે એવું એ સાબિત થઈ ચૂક્યું છે। નીતિન પટેલે પ્રહાર કર્યા છે કોંગ્રેસ ઉપર। મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, નીતિન પટેલે આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે 2 દિવસ કોંગ્રેસના અધિવેશનમાં કશું જ તાર નીકળ્યો નથી। ચોક્કસ જો વાત કરવામાં આવે તો નીતિન પટેલ જે છે એ આક્રમક ભાષણ માટે ખાસ જે છે ખૂબ જાણીતા છે અને એમના જે નિવેદનો જે છે જેની કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે લોકોમાં જે ચર્ચાસ્પદ બનતું હોય છે। નીતિન પટેલનું કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલન હતું ને જેની અંદર નીતિન પટેલે કોંગ્રેસ ઉપર જે આકરા પ્રહારો જે છે ખાસ કર્યા છે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે અને ખાસ વાત કરીએ તો ગાંધીજી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ દેશ ચલાવવા માંગે છે પણ દેશના લોકો જે છે એ ચલવી લેશે નહીં। દેશમાં જે ભેગું થયું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે। દેશને એક કરવો હોય તો સરદાર પટેલને યાદ કરવા પડશે। આ પ્રકારની એક ટકોર પણ કરી છે અને આલિયા, માલિયા, જમાલિયાનું નામ નહીં ચાલે। ખાસ વાત કરીએ તો નીતિન પટેલે મુસલમાનોને પણ જે કહી શકાય એમના ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહ્યું હતું કે ખાસ મુસલમાન કહે છે કે 100 વર્ષ પહેલા અમારા દાદાએ આ ખેતરમાં નમાજ પઢી હતી। એટલે ખાસ કોંગ્રેસ જે છે એ મુસલમાનોને પોતાની વોટ બેંક સમજી અને એમને કહી શકાય એમનો ઉપયોગ કરતો પ્રકારની વાત નીતિન પટેલે ખાસ કરી છે। આવું દાયકા સુધી ચાલ્યું આવ્યું હતું પરંતુ જે કહી શકાય કે ભાજપ સરકારે મુસ્લિમને અન્યાય ના થાય તેવો વકફ બોર્ડનો નવો કાયદો જે ઘડ્યો છે જેથી મુસ્લિમ સમાજ જે છે એમને પણ સંતોષ થાય પરંતુ કોંગ્રેસ જે છે પોતાની કહી શકાય કે રાજનીતિ સાચવવા માટે મુસલમાનોને જે સાચવવાના પ્રયાસ કરી રહ્યા છે જેને લઈને નીતિન પટેલે આકરા કટાક્ષ જે છે કર્યા હતા। જી ઓકે મુકેશ, આભાર આપનો।